બીજા દિવસે વરસાદ મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બીદડા મોટા લાઈજા મોટી રાયણ સહિતના વિસ્તારોમાં વરસાદ ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ તાલુકાના મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થઈ રહ્યો છે તો કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે અને હજી પણ કેટલાક વિસ્તારોમાં આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ પણ થઈ રહ્યો છે તો કચ્છની આસપાસના વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ છે સતત બીજા દિવસે વરસાદને લઈને હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે જે ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે તેમાંથી કચ્છ પણ એક વિસ્તાર છે પરંતુ જે સિસ્ટમ એક્ટિવ થઈને આવી હતી જે ડિપ્રેશનની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ગુજરાતના વિસ્તારની અંદર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જે છે તે જોવા મળી રહી છે સતત બીજા દિવસે વરસાદ માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ યથાવત જોવા મળ્યો છે બીદડા મોટા લાઈજા મોટી રાયણ સહિતના વિસ્તારોમાં વરસાદ છે ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે માધાપર નારણપર મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે તો હાલના જે દ્રશ્યો છે સ્પષ્ટ કરી રહ્યા છે કે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર મેહુલ પાસેથી મેળવીશું મેહુલ હાલમાં કયા કયા વિસ્તારો અસરગ્રસ્ત છે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે જે સિદ્ધાર્થ ચોક્કસથી વાત કરી તો કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે જેમાં પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારો છે માંડવી તાલુકાના જે છે તે બીદડા મોટા લાઈજા મોટી રાયણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો ભુજ તાલુકાના પણ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે જ્યાં માધાપર નારણપર મોખાણા તેમજ આસપાસના વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને જે ખેડૂતો છે તેનામાં હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં ખેડૂતો ચિંતામાં છે કારણ કે તૈયાર પાક છે નુકસાની થઈ શકે છે